કેમ છો બધા? તો શૂટ મેળવીને લીધી છે ખબર દેખશે તમને મીટિંગમાં જવાનું છે હવે. તો આજે હેલો કેટલા દિવસ પછી તમને દેખાડશું મીટિંગમાં. અને દિવાળી પછીની પહેલી મીટિંગ છે આજે. દિવાળી વેકેશન પછી મંડેથી તો આપણી સ્કૂલ ચાલુ થઈ ગયા છે. હાલો હમણાં નીકળશું થોડી બજારમાં તો તમને પહોંચી રહેશે ત્યાં. I see the flaws bend beneath me. Crazy how it's easy to see. Nah, nah. I let it move and control me. Gone with the stars, don't even try to get me back for the night. I feel love like Donna. Do what I want. Oh. ફંક્શનમાં ગયા હોય તો તમારી સામે કોઈ પણ મેલ ફિમેલ ઠડી પડે તો શું કરવા? તો ત્યારે તો આપણે કઈ ના કરીએ, ટોળા વળી બસ જોઈએ, જોતા હોય આ શું થઈ ગયું શું થઈ ગયું. ઓકે, આજનો સેશન થોડું ધ્યાન આપજો. આ સેશન બની શકે કે તમારા દ્વારા કોકનો જીવ બચી જાય, બરાબર? ખાસ એને આપણે ધ્યાનમાં લઈને જ આ સેશન લેશું. આ વસ્તુને CPR કહેવાય. મેઇન ટોપિક છે CPR, કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન. કાર્ડિયો એટલે હૃદય, પલ્મનરી એટલે ફેફસા, રિસસિટેશન એટલે પાછા ચાલુ કરવા, પાછા લઈ આવવા. ઓકે, એટલે સમજો કે કોઈ ફોર એક્ઝામ્પલ રોડ ઉપર જતા કોઈ દાદા કે ભાઈ પેશન્ટને તમે CPR આપવાનું થશે તો તમે એકલા નથી આપી શકવાના. CPR એટલે બહુ મહેનત વાળું કામ છે. 1 મિનિટ તમે આપો એટલે થાકી જવાય. એટલે ખાસ કે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આના ફેફસા શ્વાસ બંધ છે, હૃદય બંધ છે, એટલે મારે હવે આને CPR આપવું પડશે. ઓકે, CPR નો એક જ રૂલ છે, 30-2. બસ આ એક મંત્ર છે, યાદ રાખવાનો. 30 એટલે 30 CPR આપવાના હોય અને 2 શ્વાસ દેવાના હોય. શ્વાસ કઈ રીતના દેવાના હોય? આપણા મોઢેથી એના ડાયરેક્ટ મોઢામાં, બરાબર? એટલે 30-2 આ ખાસ યાદ રાખવાના. હવે જોઈ લીધું, શ્વાસ જોઈ લીધો, હૃદયના ધબકારા બંધ છે જોઈ લીધા, બરાબર? આ પેશન્ટને જ્યારે પણ સુવડાવો એટલે આવી રીતના રાખવાનું, ચીન લિફ્ટ કરવાનું. ઓકે, એટલે એની જે શ્વાસની નળી છે એ સીધી થઈ જાય અને તમે જે શ્વાસ આપશો એ વ્યવસ્થિત રીતના અંદર સુધી ફેફસે પહોંચશે. મેઇન મોટિવ એ છે કે તમે શ્વાસ ઓક્સિજન બહારથી આપો છો અને પમ્પિંગ કરો છો, એટલે બ્લડ સર્ક્યુલેશન બ્રેઇન અને બધી જગ્યાએ ચાલુ રહે, બરાબર? બ્લડ સર્ક્યુલેશન તમે ઓક્સિજન મોઢેથી આપો છો અને પમ્પિંગ કરો છો, એટલે ઓક્સિજન વાળું બ્લડ બોડીમાં ફરતું રહે. જો 2-5 મિનિટ માટે એ બ્લડ સર્ક્યુલેશન બ્રેઇનને ત્યાં ના પહોંચે તો પછી ડેમેજ થવા લાગે. એટલે જ આ થઈ છે કે ઢળી પડે છે અને પછી 108 આવે છે અને હોસ્પિટલ લઈ જાય છે અને ત્યાં એમ કે છે કે હવે આ જીવ નથી આમાં, એમ, બરાબર? એટલે આપણે બહુ લેટ થઈ જાય છે. એટલે બેઝિક વસ્તુ આ છે, એ મેઇન જરૂરી છે. એટલે સુવડાવ્યા, ચેક કર્યું આપણે પેલા શ્વાસ છે કે ધબકારા છે કે નહીં, બધું લિફ્ટ કરી ચીન, બરાબર? CPR આપવું એટલે બંને હાથ, એક હાથને બીજા હાથ, ડાબો જમણો વોટેવર તમને જે ફાવે. ઓકે, એક હાથ લીધો, બીજો હાથ આવી રીતના આંગળીઓ ક્રોસ કરીને, બરાબર? અને બંને નિપલની વચ્ચે, બેઝિક યાદ રાખો, બંને નિપલની વચ્ચે, પણ સેન્ટરમાં, એકદમ સેન્ટરમાં. ઓકે, આવી રીતે. હવે તમારા બંને જે હાથ છે CPR આપો છો એ હોવા સીધા જોઈએ, આમ નહીં આપવા. ઓકે, આ ખોટી ટેકનિક છે. આનાથી તમારું કમ્પ્રેશન પ્રોપર જશે નહીં. સ્ટ્રેટ હાથ, ઓકે, અને છાતી ઉપર ચડી જવાનું આવી રીતના, અને 1 થી 1.5 ઇંચ જેટલું પ્રેશર જવું જોઈએ તો ઇફેક્ટિવ CPR અપાય. બાકી તમે ખાલી મહેનત કરો એવી વાત છે. ઓકે, બંને હાથ સ્ટ્રેટ, બંને નિપલની વચ્ચે, ચેસ્ટ પાસે. ઓકે, લીધું, કમ્પ્રેસ કરવાનું 30. જનરલી આની સ્પીડ કેટલી હોય કે 1 મિનિટમાં 100 જેવા CPR અપાવવા જોઈએ, રફલી 1 મિનિટમાં 100. એટલે 3 સેકન્ડે 2 CPR, 2 સેકન્ડે 3 CPR પકડો, ચાલે. ઓકે, 2 સેકન્ડ એટલે તમને અંદાજ આવી જાય સ્પીડ કેટલી રાખવી, જ્યાં હું આપું એટલી સ્પીડ. ઓકે, 30 ગણવાના મનમાં. ઓકે, વાતું એ નહીં ચડી જવા. 30 ગણવાના અને પછી નાક બંધ કરીને, માથું તો ઊંચું છે, ના હોય તો ઊંચું લઈ, મોઢું ખોલી દર્દીનું અને ઊંડા 2 બ્રીથ માઉથ ટુ માઉથ આપી દેવાનું. ઓકે, લાઈક ધીસ.
પાછું CPR ઉપર આવી જાઓ. ઓકે, 30. જ્યાં સુધી મેડિકલ ટીમ કે કોઈ જે હેલ્પ તમે માગી હોય એ લોકો ના પહોંચી જાય ત્યાં સુધી આ વસ્તુને તમારે રિપીટ જ કરતી રહેવી પડે. ઓકે, એટલે પહેલા કીધું કે પહેલા હેલ્પ માંગવાની, કે તમે 5 મિનિટ CPR ના આપી શકો, ટ્રાય કરજો ઘરે કોઈ ઉપર, થકાઈ જાય, બરાબર. એટલે હંમેશા પહેલા હેલ્પ લેવાની, અને જ્યાં સુધી મેડિકલ ટીમ ના આવી જાય ત્યાં સુધી CPR એને આપતા રહ્યો, અને બહુ શોર્ટ ટાઈમમાં જો મેડિકલ ટીમ પહોંચી જાય તો એ જે તે વ્યક્તિને તમે બચાવી શકો. ખ્યાલ આવી ગયો? આ બેઝિક છે CPR. હા, ચપટી નાખવી. હા. बने हैं
પાણીપુરી શું બને છે નથી દેખાતું હું બનાવ્યું હે ઈ. ઓ પાણી છે આ તો લીલું અહીંયા બટેટા પાણીપુરી બનાવી છે એમને અહીંયા છે પૂરી સેવ બસ આટલું જ હોય ચણા ને એવું કઈ ન હોય આજે આ ચણા ચણા દેશી ક્યાં ચાખવા દે વિદેશી કેવા હોય એ તો તને લંડન માં ખબર કાચા હે હું પૂછું બે ત્રણ સીટીમાં તો અટાણે ચીજ કરેલા તૈયારી નહોતી ડબલ દાંત જેવાય કસરત. મને હા થઈ ગઈ પાણીપુરી રેડી યસ તમે જીવન તો 50 રૂપિયા ગુજરાત બધો અમારે પૂરું રેડીમેડ લેતા આ કોઈ દી ઘરે બનાવ્યું જ નથી અહીંયા આવીને હે ચાલુ કર્યું આપણે બનાવવાનું કોઈ દી ક્યારે મને જ ખબર ને ગ્રીન સિટી માં ગ્રીન સિટી ને રહેતા ને દર શુક્રવારે બહારનું ખાતા અને 50 રૂપિયાનું 50 રૂપિયા ઘૂઘરા આવે ને હવે 50 નું એક નહીં ન થાય 50 રૂપિયા આવતી 5 ડાબી બરોબર એક ખાઈ હાલો ભાઈ પાણીપુરી ખાવી હોય તો ડુંગળી આખું બૈડી છે એવા કસરલી નથી. કાગળની ધજાનો વિડીયો આવી ગયો તારા ક્લાસ આવે જાય કેમ રમાય આ શેરડી ખવાઈ જો તુલસી વિવાની ડિસ્પ્લે નો પીસ છે મામાની ઘરે શેરડીનો પ્રોગ્રામ છે બાકી ડાયરો જમાવાઈ ગયો જો જો આનું કામ તો મારે જ હરમસા કરવાનું હોય. નાની નો નાખે ને. નાની વાળ આવી ગયા. હેલો ગાઈસ તો આજે આ બ્લોગમાં આટલું જ કે જો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ બાય